નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। ચાલુ વર્ષે ફેબ્રુઆરી માર્ચમાં યોજાનારી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઇન્ડિયા માટે એક ખરાબ સમાચાર આવ્યા છે। ચેમ્પિયન બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે ટુર્નામેન્ટની કેટલીક મેચ રમી શકશે નહીં। એ ગ્રુપ સ્ટેજની અમુક મેચોમાંથી બહાર થઈ શકે છે। શું છે કારણ? હાલમાં જસપ્રીત બુમરાહ કમરના દુખાવાની સમસ્યાથી પીડાઈ રહ્યો છે। સિડનીમાં રમાયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની 5 મીટર અને અંતિમ ટેસ્ટ મેચના બીજા દિવસે તે મેદાનની બહાર ચાલ્યો ગયો હતો અને ઓસ્ટ્રેલિયા સામેની બીજી ઇનિંગમાં બોલિંગ કરવા પણ આવ્યો ન હતો। તેણે કમરના દુખાવાની ફરિયાદ કરી હતી, ત્યારબાદ તેનું સ્કેન કરાવવામાં આવ્યું। તે હાલમાં રિકવર થઈ રહ્યો છે અને ટૂંક સમયમાં તેના રિહેબિલિટેશન માટે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડેમીને રિપોર્ટ કરશે। ટીમ ઇન્ડિયાના સૂત્રોનો મોટો દાવો। ટીમ ઇન્ડિયાના નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે બુમરાહ ઈજાગ્રસ્ત છે અને રિહેબિલિટેશન માટે તે ટૂંક સમયમાં એનસીએને રિપોર્ટ કરશે, એટલા માટે આશા છે કે તે જલ્દી ઠીક થશે। જ્યાં સુધી ચેમ્પિયન્સ ટ્રોફી માટે તેની પસંદગીનો સવાલ છે, તેના વિશે હજુ કંઈ ચોક્કસ ના કહી શકાય। જે તે સમયે તેની ફિટનેસને ધ્યાનમાં રાખીને પસંદગીકારો અંગે અંતિમ નિર્ણય લેશે। તો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે આઇકને દબાવી દેજો। ધન્યવાદ।